ઝી મીડિયા, સુરત। તો આ તરફ રાજકોટમાં પણ ઉત્તરાયણ પર્વ માટે છેલ્લી ઘડીની તૈયારીઓ જોવા મળી રહી છે। ખરીદી કરવા માટે લોકોની બજારોમાં ભારે ભીડ જોવા મળી છે। સદર બજારમાં પતંગ અને દોરી લેવા માટે લોકો ઉમટી પડ્યા છે। આવતીકાલે આકાશમાં પતંગ યુદ્ધ જામશે, ત્યારે બજારમાં ભીડ જોવા મળી છે। વેપારીઓ પણ ખુશ થયા છે। ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 10 થી 15% વધારો પણ જોવા મળ્યો છે। આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના જે આકાશો છે કે તેની અંદર રંગબેરંગી પતંગો છે તે જોવા મળશે। હાલ છેલ્લી ઘડીની ખરીદી છે તે રાજકોટવાસીઓ કરતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રવાસીઓ રાજકોટમાંથી પતંગની ખરીદી છે તે કરતા હોય છે અને આજે છેલ્લી ઘડીની ખરીદી ખાસ કરીને રાજકોટની સદર બજાર જે પતંગ બજાર તરીકે પણ પ્રખ્યાત છે ત્યાંથી લોકો ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે। લોકો આવતીકાલ સવારથી જ ધાબા પર ચડી જવાના છે। ઊંધિયું ચીકી સહિતની જે વસ્તુઓ છે તે લઈ અને કાપ્યો છે ના અવાજ છે તે આગાસી પરથી સાંભળવા મળશે। મારી સાથે યુવાનો છે જે પતંગ લેવા માટે આવ્યા છે। શું કહેશો, આવતીકાલનું શું પ્લાનિંગ છે અને કઈ રીતના પતંગની ખરીદી કરીશ? સવારથી સાંજ પતંગ ઉડાડવાનું પ્લાનિંગ છે આપણું। ખરીદી પતંગની થઈ રહી છે, બધી જગ્યાથી અલગ અલગ રહીએ છીએ પતંગ, રંગબેરંગી પતંગ। ચોક્કસ છે, રંગબેરંગી પતંગ સાથે સાથે ખાવા પીવાની શું વસ્તુઓ લઈ જવાના છો? ખાવા પીવાની તો પપ્પા બધું લઈ આવ્યા છે, બધું ચીકી વીકી લાવ્યા છે, મમરાની લાડુડી લાવ્યા છે, પછી ક્યાં કઈ ઘટે, જમાવટ જ હોય। ચોક્કસ જમાવટ છે તે રાજકોટવાસીઓ કરવાના છે। શું કહેશો, ઉત્તરાયણ પતંગ ઉડાડવાની હોય છે, સાથે જ મિત્રો સર્કલને પણ ધાબા પર ભેગા કરતા હોય, કેટલા લોકો ભેગા થવાના, કઈ રીતનું આયોજન કર્યું છે? ધાબા પર તો શું ખાટલો અને ખુરશી ને એ બધું ચડાવીને ભાઈ જીંજરા ને એ બધું ભાઈબંધ બધા ભેગા થાય ને ભાઈ મોજ કરવાની એમાં હોય। હું બી સાથે સાથે પતંગની ખરીદી છે તો કયા પ્રકારના દોરાની ખરીદી કરી આવો? દોરા તો આપણે 9 તાર 12 તાર ને બધું જોઈએ। હવે અત્યારે દોરાની તો આપણે બાકી ખરીદી, પતંગો અત્યારે લીધી, દોરાની બાકી। ઢીલનો દોરો લીધો કે ખેંચવાનો? એ તો મજા આવે લઈ લેવાનું ને આપણી મજા એમાં જ હોવી જોઈએ કે કા ઢીલ દઈ દે ને કા ખેંચ, એમાં લેવાનું ન હોય। ચોક્કસ જ સારી એવી ખરીદી છે તે છેલ્લી ઘડીની નીકળી છે અને લોકો ખરીદી કરતા પણ અહીં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો જે રીતના ખરીદી કરતા ક્યાંક વેપારીઓ છે તેમને પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે પતંગ અને દોરીની અંદર 10 થી 15% વધારો આ વખતે જોવા મળ્યો હતો ને તેને કારણે ક્યાંક મંદી છે તે બજારની અંદર જોવા મળતી હતી, પરંતુ હવે છેલ્લી ઘડીની ખરીદી છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે નીકળ્યા છે। મારી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, બજારની અંદર અત્યારે કેવી ખરીદી, લોકો ખરીદી શું પસંદ કરી રહ્યા છે? ખરીદી રેગ્યુલર દોરા બધા પસંદ કરી રહ્યા છે। એની અંદર તમે સુરતી માંજા અને બરેલી માંજા સૌથી વધારે। પતંગમાં અત્યારે જયપુરની પતંગ વધારે ચલણમાં છે, જયપુર ને ખંભાત, નાની મોટી બધી પતંગ જયપુર ને ખંભાતમાં મળી જાય। જયપુર અને ખંભાત સહિતની જે પતંગો છે તે ખરીદી છે તે કરવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે। મારી સાથે કેટલાક અન્ય લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેવો માહોલ અત્યારે જામી રહ્યો છે। શું કહેશો, પતંગનો માહોલ કેવો જામ્યો છે બજારની અંદર? ખાસ કરીને લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે, કઈ રીતનું આયોજન? આયોજન તો શું, બસ પતંગ અને દોરા, વિશ્વાસપાત્ર સ્થળ જેટે સ્ટોર મહેન્દ્રભાઈ, એકદમ વ્યાજબી ભાવ, સરળ અને ચોક્કસ જ લોકો અવનવી પતંગ અને દોરીની ખરીદી છે તે અહીં કરતા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં પતંગ અને દોરીની ખરીદી કરવા માટે થઈને રાજકોટની સદર બજારની અંદર લોકોની ભીડ છે તે ઉમટી છે અને ખાસ કરીને વહેલી સવારથી જ આવતીકાલે લોકો છે તે ધાબા પર ચડી જવાના છે અને રાજકોટનું આકાશ છે તે રંગબેરંગી પતંગથી જોવા મળશે અને કાયપો છે ના અવાજ છે તે તમામ અગાસી પરથી સાંભળવા મળશે। કેમેરા પર્સન ઉદય પવાર